presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આજના શોની શરૂઆત કરીએ એ પહેલાં એક સરસ મજાની નાનકડી એવી વાર્તા કરું. એક બહુ જ મોટું રાજ્ય હતું અને રાજ્યના રસોડામાં રોજ મહારાજ બહુ જ અલગ અલગ જાતના પકવાન બનાવતા હતા. પણ એક દિવસ એ ગેરહાજર હતા અને જેવા ગેરહાજર હતા કે શાકભાજી, અનાજ, તેલ બધા જ એકબીજા સાથે લડવા લાગ્યા. શાકભાજી એવું કહ્યું કે ભાઈ જો અમારી પાસેથી તો બહુ જ બધા તમને વિટામિન્સ મળે છે, પ્રોટીન મળે છે અને અમે લોકો તો રંગબેરંગી અલગ અલગ કલરના પણ છીએ. ત્યાં અનાજ બધા જ જોડે મળીને આવ્યા કે ભાઈ ચૂપ થઈ જાઓ, તમને તો દર અઠવાડિયે ચેન્જ કરવા પડે અને જો વાપરીએ નહીં તો તમે તો બગડી જાઓ. અમને સાચવવા કેટલા સહેલા કે 12 મહિના અમે લોકો સચવાઈ રહીએ. પણ આ બધાનો ઝઘડો ચાલતો હતો ત્યાં આવ્યા કઢાઈ મહારાજ. એટલે કઢાઈ એવું કહ્યું આવીને કે ભાઈ તમે બધા બરાબર છો પણ જો હું નહીં હોઉં તો તમે લોકો પાકી જ નહીં શકો અને તમે લોકો એક નવી વેરાયટીમાં બની જ નહીં શકો. તો બસ આજે આ બધાનું મિશ્રણ કરીને આપણે એક સરસ મજાની રેસિપી બનાવવાના છીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાવાના છે સંધ્યાબેન શાહ કે જે સૌથી પહેલાં બનાવશે આ બધા જ શાકભાજી અનાજની સાથે એક સરસ મજાનું અનાજ આપણને સૌને ભાવતું હોય એવું જે આપણા રાઈસ એને સાથે લઈને બનાવી રહ્યા છે હરિયાળી તવા પુલાવ. અને ત્યાર પછી એટલે કે બ્રેક બાદ આપણે બનાવી રહ્યા છીએ સોફ્ટ રાઈસ ઢોકળા. તો કરીએ આજના શોની શરૂઆત. સંધ્યાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે આપણે બનાવીએ છીએ એ છે હરિયાળી તવા પુલાવ. એટલે સાંભળીને તો એવું લાગે છે કે આખા પુલાવ જે છે ગ્રીન કલરના બનશે, પણ કેવી રીતે એમાં કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લેશું એ જરા અમારા વ્યુઅર્સ સાથે વાત કરો તમે. હરિયાળી તવા પુલાવ બનાવવા માટે આપણે હરિયાળી છે એટલે આપણે એના માટે પાલક તો જોશે જ, એની સાથે ફુદીનો, કોથમીર પણ લઈશું અને બીજા વેજીટેબલ્સ પણ લઈશું. ઓકે, તો કરીએ શરૂઆત. હા, સૌથી પહેલાં શું કરીશું આપણે? પહેલો સ્ટેપ, સૌથી પહેલાં આપણે પાલકની ગ્રેવી બનાવીશું. ઓકે. એક મિક્સર જારમાં અમે 8 થી 10 પાલકના પાનને મેં બ્લાન્ચ કરી લીધા છે. ગરમ ઉકળતા પાણીમાં 1 મિનિટ રવા દીધા હતા અને પછી એને ઠંડા પાણીથી વોશ કરી લીધું. ઓકે. એની સાથે આપણે થોડીક કોથમીર અને ફુદીનો પણ લઈએ છીએ અને 2 લીલા મરચાં લઈશું. બરાબર. એટલે થોડીક તીખાશ પણ આવે. આમાં આપણે લાલ મરચાંનો યુઝ નથી કરતા જેથી એનો ગ્રીન કલર જળવાઈ રહે. ઓકે. અને આપણે સહેજ 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. અને ક્રશ કરી લઈશું. ઓકે. ગ્રેવી આપણી બનીને રેડી થઈ ગઈ છે. એને બાઉલમાં કાઢી લઈશું. ઓકે. સો ગ્રેવી આપણી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે એમાં કોઈ જ બીજા બધા મરચું, મીઠું, લીંબુ એવું કશું જ નાખતા નથી. હા, આમાં અત્યારે કશું જ નથી એડ કરવાનું. ઓકે. ફક્ત લીલો કલર અને થોડો ટેસ્ટ લાવવા માટે આપણે પાલક, ફુદીનો અને કોથમીર વાપર્યા છે. હા. ઓકે. આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. બરાબર. તેલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ સંધ્યાબેન. કે આ ઓઇલ એવું કે જે વેરી લાઇટ, એટલે તમને જો ખ્યાલ આવતો હશે જોઈને જ કે એકદમ પાણી જેવું તમને દેખાય છે. અને સાથે આ ઓઇલ જે છે એ ઇમ્યુનિટી બૂસ્ટર પણ કહી શકાય. એટલે વિટામિન A, D અને E પણ મળે છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે.
એટલે જે લોકોને ઓઇલી ખાવાનું મન થતું હોય પણ ફેટને અવોઇડ કરતા હોય કે ના ચલો એટલે મારે ઓઇલી નથી ખાવું, તો એ લોકો આ ઓઇલ યુઝ ખાસ કરી શકે છે અને બધાની હેલ્થ માટે આમ પણ સારું છે. અને જો વાત કરીએ આ ઓઇલની બીજી મહત્વની વાત, તો ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ કહી શકાય એવું આ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. બરાબર છે. હવે આપણે એમાં બટર ઉમેરીશું. એક ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરીશું. તેલ એટલા માટે ઉમેર્યું છે કે જેથી બટર બળી ના જાય. હવે આપણે હાફ ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. વઘાર થવા દઈશું. જી. જીરું તતડવા આવી ગયું છે. હવે આપણે એમાં ગાજર ઉમેરીશું. પહેલાં ગાજર મેં બોઇલ નથી લીધા, એટલે ડાયરેક્ટ કાચા જ ગાજર લીધા છે. એટલે પહેલાં ગાજરને ચડતા સહેજ વાર લાગે છે, એટલે પહેલાં ગાજર લીધા છે. ઓકે. હવે આપણે આમાં ટામેટા એડ કરીશું. એક ટામેટું છે. કોબીજ અડધો પાઉં જેટલી એડ કરીશું. કેપ્સિકમ છે 1/4 બાઉલ જેટલો. બધું મિક્સ કરી લઈશું અને 1 મિનિટ જેટલું એને સાંતળવા દઈશું. ઓકે. એને બહુ ચડવા નથી દેવાના, ક્રન્ચી જ રાખવાના છે થોડાક. હવે આપણે એમાં આ વટાણા છે 1/4 બાઉલ જેટલા છે, તો એને મેં બોઇલ કરીને રાખેલા છે પહેલેથી. ઓકે. એડ કરીએ. હવે આપણે બાફેલા બટાકા છે ઓકે એ પણ એડ કરીએ છીએ. એક નાનું બટાકું મેં બાફી લીધું હતું. હવે મીઠું એડ કરીશું, પણ મીઠું આપણે થોડુંક ઓછું પ્રમાણમાં લઈશું, કારણ કે રાઈસમાં પણ મીઠું આપણે નાખીને એને બોઇલ કરેલા છે. બિલકુલ. એટલે અત્યારે વેજીટેબલના માપનું જ મીઠું લઈશું. જી. હવે આપણે જે આપણી હરિયાળી ગ્રેવી બનાવી હતી એ એડ કરીશું. હવે આપણે ભાજીપાવનો મસાલો એડ કરીએ છીએ. પુલાવમાં ભાજીપાવનો મસાલો બહુ જ સરસ લાગતો હોય છે. ઓકે. એટલે આપણે બનાવીએ છીએ પુલાવ, પણ ભાજીપાવ વસંત મસાલાનો જે આપણે વાપરીએ છીએ એમાં હું તમને કહું કે જેટલા પણ મસાલા આપણે વાપરીએ છીએ, આપણને એવું થાય કે ના ચલો ભાજીપાવ છે તો બહાર જેવો ટેસ્ટ ઘરમાં કેમ ન આવે, પણ જો આ મસાલો આપણે વાપરીએ તો બહાર જેવો ટેસ્ટ પણ આવે. અને ગુણવત્તાની દ્રષ્ટિએ જોવા જઈએ તો લેબ ટેસ્ટેડ છે આ બધા જ જે પણ આમાં મસાલા ઉપયોગમાં લીધા છે, એટલે વિશ્વસનીય એવો આપણું કહી શકીએ આ વસંત મસાલાનો ભાજીપાવ. હા, તો 1 ટીસ્પૂન જેટલો આપણે લઈએ છીએ. જી. અને એની સાથે આપણે ગરમ મસાલો પણ એડ કરીએ છીએ. બરાબર. એ પણ આપણે અહીંયા વસંત મસાલાનો લઈએ છીએ. હા, અને હાફ ટીસ્પૂન લઈએ છીએ. ઓકે. બરાબર. એક અલગ સુગંધ જે છે એ છૂટે છે એમાંથી. હા. હવે આપણે આ જે રાઈસ બોઇલ કરીને રાખ્યા હતા એ આપણે એડ કરી દઈએ છીએ. ઓકે. રાઈસ જે આપણે અહીંયા લઈએ છીએ એ પણ ફોર્ચ્યુનના રાઈસ લઈએ છીએ કે જે બિરયાની બાસમતી સ્પેશિયલ રાઈસ આપણે કહી શકીએ. અને આ રાઈસ જે છે તમે પણ જોઈ શકો છો કે આખો એક ખુલ્લો દાણો જે છે, એટલે દાને ભી ખिले खिले मिलेंगे और लंबे लंबे मिलेंगे, એના જેવી વાત. હા, અને ખાવાની પણ બહુ જ મજા આવે. અને પુલાવમાં જો લાંબો દાણો હોય તો એની મજા એક અલગ હોય છે. હા. બસ આ ગ્રેવી સાથે આપણે એને મિક્સ કરી દઈએ છીએ. હા.
આમાં પુલાવ જ્યારે આપણે હરિયાળી પુલાવ બનાવીએ છીએ ત્યારે સૌથી વધુ જો પાલકનો ઉપયોગ કરીએ તો જે એક લીલો કલર છે એ અલગ આવતો હોય છે, જેમાં આપણે આજે યુઝ કર્યો છે. પણ મારે પૂછવું છે કે આમાં એક્ઝોટિક વેજીટેબલ જે આપણે વાપરતા હોઈએ, જેમ કે બ્રોકલી છે કે પછી બેબી કોર્ન છે, એ વાપરીએ તો એનો ટેસ્ટમાં કંઈ ફેર આવે? ના, એ પણ સરસ જ લાગતા હોય છે અને એ વાપરવાથી બધાને અત્યારનો જે ટ્રેન્ડ છે તો બધાને વધારે ભાવતા હોય છે. બિલકુલ બિલકુલ. આપણે ખાસ અહીંયા ડુંગળી અને લસણનો ઉપયોગ નથી કર્યો પુલાવમાં, તો એનું કોઈ ખાસ કારણ ખરા? આ પુલાવ બધા જ લોકો ખાઈ શકે છે. જે ડુંગળી અને લસણ નથી ખાતા એ લોકો પણ આ પુલાવ ખાઈ શકે છે. અને જો જેને ડુંગળીવાળો ખાવો હોય, લસણ તો એડ કરી શકાય. તો એ આમાં સૌથી પહેલાં ડુંગળી એડ કરીને એને સાંતળી લે છે અને પછી કરી શકાય છે. ઓકે, બરાબર છે. કોઈ પણ સરસ રેસિપી બનાવવા માટે સરસ મૂડ સ્ત્રીનો હોવો ખૂબ જરૂરી છે. અને મારી સાથે તો રોજ અલગ અલગ નવી રેસિપી બનતી હોય છે, ત્યારે હું મારો મૂડ સરસ મજાનો સેટ કરવા માટે રોજ અલગ અલગ ક્લોથિંગ પણ વેર કરું છું. અને આજે જે મેં આ સરસ મજાનો પર્પલ સૂટ પહેર્યો છે કે જેમાં મારે લગભગ કોઈ જ્વેલરીની જરૂર નથી પડી, એક સિમ્પલ ટોપ્સ મેં જરા એવા પહેર્યા છે, કારણ કે એટલું સરસ હેવી દેખાય પણ છે અને કમ્ફર્ટેબલ પણ છે. સો તમારે પણ જો આવા અલગ અલગ ક્લોથ્સ લેવા હોય અને જો દિવાળી શોપિંગ સરસ મજાની કરવી હોય કે વેડિંગ શોપિંગ કરવી હોય તો ખાસ વિઝિટ કરો અંબિકા વિમેન એથનિક વેર, કે જે અમદાવાદના ગુરુકુલ એરિયામાં આવેલું છે. અને સાથે સાથે તમારે જો એમનો કોન્ટેક્ટ કરવો હોય, કોઈ બીજા શહેરમાં રહીને અમદાવાદ તમે નથી આવી શકતા, તો અહીંયા સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે એમની સાથે કોન્ટેક્ટ કરી શકો છો. અને આ જ નંબર પર કોલ કરીને તમે એમની સાથે વાત કરશો તો એમની બધી જ ડિઝાઇન્સ એ તમારી સાથે શેર કરશે અને તમે જ્યાં રહો છો એ જગ્યા પર તમને ડિલિવરી પણ કરી આપશે. જો હવે આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરિયાળી તવા પુલાવ રેડી છે આપણે. બરાબર. તો હવે આપણે એને સર્વ કરી દઈએ. જી. જે ઓરિજિનલ લીલો કલર આવવો જોઈએ એ અહીંયા પાલક, કોથમરી અને સાથે ફુદીનાથી આવે છે. પણ જો તમે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બહારથી ખાવા જાઓ તો ક્યાંક તમને ફૂડ કલર એ જોવા મળે. પણ આ જે છે એકદમ હેલ્ધી રીતે બનાવવામાં આવ્યા છે હરિયાળી તવા પુલાવ. અને હવે જલ્દીથી જલ્દી એને સર્વ કરી દઈએ. ઓકે. હરિયાળી તવા પુલાવ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ પાલકની પ્યુરી, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, અડધો કપ સમારેલા ટામેટા, અડધો કપ સમારેલા કેપ્સિકમ, 1 કપ બાફેલા બટાટા, 1 ટેબલસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટેબલસ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન બટર અને 1 ટીસ્પૂન વસંત ગરમ મસાલા. ધારા બનીને તૈયાર છે આપણો હરિયાળી તવા પુલાવ. અરે વાહ, ખૂબ સરસ. પ્લેટિંગ પણ થઈ ચૂક્યું છે, એકદમ ક્યુટ પ્લેટિંગ થયું છે. એવું થાય કે ચલો ફટાફટ 2 ચમચીમાં આને પૂરું કરી દઈએ. થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ સોફ્ટ રાઈસ ઢોકળા. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે સંધ્યાબેન આજે છે અને સૌથી પહેલાં આપણે જે છે એ હરિયાળી પુલાવ બનાવ્યા, પણ હવે આપણે બનાવી રહ્યા છીએ સોફ્ટ રાઈસ ઢોકળા. તો એ કેવી રીતે બનાવશું એ જરા વ્યુઅર્સ સાથે વાત કરી દો. એ આપણે ફોર્ચ્યુન રાઈસ લીધા છે, એમાંથી આપણે એને 2 કલાક પલાળી લીધા છે અને એમાં રવો અને પૌવા ઉમેરીને આપણે એકલા રાઈસ ઢોકળા બનાવીશું.
અરે વાહ, ઓકે. તો ચણાના લોટનો આપણે અહીંયા ઢોકળા બનાવવા માટે ઉપયોગ નથી કરતા, આપણે રાઈસનો ઉપયોગ કરીએ છીએ. તો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. હા, આપણે સૌ પ્રથમ આ મેં 2 કલાક રાઈસને પલાળી રાખ્યા હતા, તો એ રાઈસને ક્રશ કરી લઈશું. ઓકે. હવે આપણે એમાં 1/2 કપ જેટલો રવો એડ કરીશું. બરાબર. પા કપ જેટલા મેં પૌવા લીધા હતા, તો એને મેં પલાળી લીધા છે, તો એ પૌવા પણ એડ કરીશું. એની સાથે 1 કપ જેટલું આપણે દહીં લીધું છે. બરાબર. એ પણ એમાં એડ કરીશું. હવે આપણે એને ક્રશ કરી લઈશું. આપણે હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું આપણે. ઓકે. ઓઇલ જે આપણે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ, કે જે વેરી લાઇટ છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે, અને જો ઇમ્યુનિટીની વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, અને વિટામિન A, D અને E આ ઓઇલમાંથી આપણને મળે છે. હા, પણ ખાસ વાત એ કે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ તો એ છે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું રાઈ એડ કરીશું. હવે આ રાઈ થઈ જવાય છે, એટલે હવે આપણે એમાં અડદની દાળ 1 થી 1.5 ટીસ્પૂન જેટલી. અડદની દાળનો બ્રાઉન કલર આવી ગયો છે. હવે આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું, જેને મેં કટ કરી લીધા છે. હવે આ મરચાંને મેં ઝીણા સમારી લીધા છે, એ ઉમેરીશું. ઝીણી જે તીખી લીલી મરચી આપણે વાપરીએ છીએ એને અહીંયા લીધી છે આપણે ઉપયોગમાં, જેથી તીખાસ માટે ટેસ્ટ રહે. અને આદુને પણ ક્રશ કરીને લીધું છે. બરાબર. ઢોકળામાં આદુનો ટેસ્ટ બહુ સરસ લાગે. જી. હવે આપણો વઘાર રેડી થઈ ગયો છે. બરાબર. આ રીતે આપણે વઘાર પહેલા જ કરી લઈએ છીએ. હા. એક ચમચી જેટલી કોથમીર ઉમેરીશું, જેને મેં ઝીણી સમારી લીધી છે. હવે આપણે આમાં ફ્રૂટ સોલ્ટ છે એ ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલો. હવે આપણે થાળીને ઓઇલથી ગ્રીસ કરી દઈએ. ઓકે. હવે આપણે પ્લેટમાં બેટર કાઢી લઈશું. ઓકે. અને સ્ટીમ કરવા મૂકી દઈશું. બરાબર છે. એની ઉપર આપણે અથાણાનો મસાલો સ્પ્રિંકલ કરીશું. બરાબર. જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તીખો અને ચટપટો બંને આવે છે. હા જી. હવે આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈશું. જી. સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ કરી દીધું છે. તો બસ સ્ટીમરમાં આ રેડી થાય સંધ્યાબેન ત્યાં સુધી તમારી સાથે એક મહત્વની વાત હું શેર કરું. આજે તમારા માટે એક ટાસ્ક પણ છે, જે ટાસ્ક 5 મિનિટ્સ ક્વિક રેસિપીનો છે, અને એમાં ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી તમારે બનાવવાની છે. એટલે વ્યુઅર્સ માટે ખાસ એ વાત કે 5 મિનિટ્સ ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી વિથ ઓનલી 2 ઇન્ગ્રીડિયન્ટ્સ. હું તમને મારા તરફથી કોઈ એવી 2 વસ્તુ આપીશ કે જેમાંથી
વધેલું ઘટેલું જેટલું પણ છે તમારી પાસે, જે પણ અત્યારે અવેલેબલ છે, એમાંથી તમે અમુક વસ્તુઓ યુઝ કરી શકો છો. પણ હું જે 2 વસ્તુ આપું એમાંથી તો તમારે ખાસ એ બંને વસ્તુનો ઉપયોગ કરી અને 5 મિનિટમાં એક ક્વિક રેસિપી તમારે બનાવવાની છે. તમે રેડી છો એના માટે? હા. તો બસ એ 2 ઇન્ગ્રીડિયન્ટ તમારા માટે અને સંધ્યાબેન તમારા માટે, બંને માટે સરપ્રાઈઝ છે. જો તમને પણ મારા ક્લોથ્સ ખૂબ ગમે છે, એની ડિઝાઇન, એના કલર્સ, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અંબિકા વિમેન એથનિક વેરનો, કે જે અમદાવાદમાં ગુરુકુલ એરિયામાં આવેલી છે અને બહુ જ બધા અલગ અલગ ઓપ્શન્સ અને સાથે તમને ડિઝાઇન્સ પણ મળશે. અને જો તમે અમદાવાદ નથી આવી શકતા તો ખાસ તમારા માટે આ વોટ્સએપ નંબર નીચે મેં આપ્યો છે, એ નંબર પર તમે કોલ કરીને અથવા તો વોટ્સએપમાં તમે વાત કરીને એમની સાથે કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે ત્યાં બેઠા છો, ક્યાંય પણ બેઠા છો, તો ત્યાં તમને એના ડિઝાઇન્સ જે છે એ શેર કરશે અને એ ડિઝાઇન્સ જો તમને ગમી ગઈ તો ઓનલાઈન શોપિંગ તમારી ઘરે બેઠા થઈ જશે, બટ એક ઓથેન્ટિક જગ્યા પરથી. ધારા, હવે આપણા ઢોકળા ચેક કરી લઈએ આપણે. જી, બની ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. જી. જો આપણા ઢોકળા તો રેડી થઈ ગયા છે. હવે આપણે એની ઉપર તેલ એપ્લાય કરીશું. ઓકે. કાચા તેલ વગર તો ઢોકળા ખાવાની મજા જ નથી આવતી ક્યારેય. હા. હવે આપણે એને કટ કરી લઈશું. જે મેં તમને કહ્યું હતું કે 5 મિનિટ ક્વિક રેસિપી તમારે બનાવવાની છે, કે જે ટ્રાન્સ ફેટ ફ્રી તમારે બનાવવાની છે. તો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ હવે તમને આપું છું. ઢોકળા તો બનીને તૈયાર થઈ ગયા છે, પણ હવે તમારે આ બેસન અને સાથે ચીઝ, આજના આ તમારા 2 ઇન્ગ્રીડિયન્ટ છે, આ બંનેને તમારે વાપરીને કોઈ 5 મિનિટ ક્વિક રેસિપી બનાવવાની છે, કે જે ટ્રાન્સ ફેટ ફ્રી આપણી રહેશે. ઓકે, તો તમે રેડી છો આ બંનેમાંથી બનાવવા માટે? હા, રેડી છે. અરે વાહ, તો ચલો તમે પણ વેઇટ કરો કે શું બનાવી રહ્યા છે સંધ્યાબેન, ફક્ત ને ફક્ત 2 ઇન્ગ્રીડિયન્ટને ખાસ ઉપયોગમાં લઈને. સોફ્ટ રાઈસ ઢોકળા બનાવવા માટેની સામગ્રી: અડધો કપ રવો, 1 કપ દહીં, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ખાવાના સોડા, 1 ટીસ્પૂન વસંત મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. ધારા, આપણા ઢોકળા તો બનીને રેડી થઈ ગયા છે. ઓકે. જેને મેં ટામેટાની ચટણી સાથે સર્વ કર્યા છે. વાહ, ખૂબ સરસ. ઢોકળાને એકદમ પિઝા કટમાં તમે સર્વ કર્યા છે. બટ હા, આ તો આપણે ખાઈએ છીએ, પણ 5 મિનિટ ક્વિક રેસિપીના 2 ઇન્ગ્રીડિયન્ટ, એક મેં આપ્યું હતું ફોર્ચ્યુન બેસન તમને અને એક ચીઝ. તો એમાંથી તમે શું બનાવશો એ જરા વ્યુઅર્સને કહી દો. જો 2 થાળી ઢોકળા બન્યા હતા, તો એમાંથી 1 થાળી ઢોકળા મેં રવા દીધા છે અને એમાં હું ચણાનો લોટ ઉમેરીને એની ટીકી વાળી દઈશ. અને પછી એની અંદર ચીઝ મૂકીને હું એની ટીકી બનાવી દઈશ. વાહ, તો ચલો જોઈએ કે કેવી રીતે ઢોકળામાંથી ટિક્કી બને છે. હા, જો આપણે ઢોકળાનો આ રીતે ભૂકો કરી લીધો છે. ઓકે. હવે આપણે એમાં હાફ ટીસ્પૂન જેટલો આ જે અથાણાનો મસાલો છે એ એડ કરીશું. બરાબર. અને 2 ટેબલસ્પૂન જેટલો આપણે આ ચણાનો લોટ એડ કરીશું. યસ. અને અહીંયા પણ જે આપણે ચણાનો લોટ વાપરીએ છીએ એ આપણે વાપરીએ છીએ ફોર્ચ્યુનનું બેસન, કે જે પ્યોર ચના દાલમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ આપણને એમાં મળે છે. હા. હવે આપણે આ બધું મિક્સ કરીને એની ટીકી વાળી લઈશું. ઓકે. આ રીતે ટીકીની અંદર એક ચીઝનો ક્યુબ મૂકી દેવાનો છે. બરાબર. અને પછી એને વાળી લેવાનું છે. ઓકે, આ રીતે આપણે બધી જ ટીકી વાળી લઈએ છીએ. હા. આ એક સરસ વિચાર્યું કે જો કદાચ 5-7 પણ ઢોકળાના પીસ વધ્યા હોય તો એમાંથી શું કરી શકાય. 5-7 પીસ એવા વધે કે જે પેટ પણ ન ભરાય અને એવું થાય કે બીજું કંઈક ખાવા કરતાં એમાંથી જ કોઈ નવી વસ્તુ આપણે બનાવી દઈએ તો
5-7 પીસમાંથી 10-12 ટિક્કી તો વળી જ જાય. બરાબર છે. અને ક્યારેક કોઈ ગેસ્ટ આવવાના હોય ને આવી રીતે આપણે કંઈક નવું પણ થઈ શકે છે. બિલકુલ સાચી વાત છે. આપણી ટીકી વળાઈને રેડી છે. હવે આપણે પેનને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને પછી ટીકીને સેલો ફ્રાય કરી લઈશું. ઓકે. અને 5 મિનિટમાં જો ટ્રાન્સ ફેટ ફ્રી આવી કોઈ ક્વિક રેસિપી બનાવવી હોય તો આપણે આ ઓઇલનો ઉપયોગ પણ સાથે કરી શકીએ છીએ. અને આ રીતે આપણી વધેલી ઘટેલી વસ્તુઓ હોય અને સ્ત્રીઓને આદત હોય કે ચલો એમાંથી આપણે કંઈક વસ્તુ નવી બનાવી દઈએ, તો આપણી 5 મિનિટ ક્વિક ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી જે છે એ પણ રેડી છે. કે જે પણ વધ્યું હતું એમાંથી અમુક ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરીને એક નવા ટિક્કી રૂપમાં આપણને આ રેસિપી મળી છે. થેન્ક યુ સો મચ સંધ્યાબેન, આ બંને રેસિપીઝ અમારા સુધી શેર કરવા માટે. અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. ફોર્ચ્યુન કિચન મેજિકમાં લાસ્ટ વીક ઓફ ધ વિનર હતા પૂનમબેન પટેલ, કે જેમણે બનાવ્યા હતા મંચુરિયન ફ્રાઈડ રાઈસ અને લિક્વિડ આલુ પરાઠા. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે આ જ નંબર ઉપર તમે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. રજિસ્ટ્રેશન માટે લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને તમારું પણ સ્વાગત છે કિચન મેજિકમાં. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફેરાડ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.